ગમે ત્યારે છોકરાને આપણે કહીએ ને કે મહેનત કરો ને તો એ શું કે ભરતી ક્યાં? જેમ કે અત્યારે હું કહું કે તમારે સરકારી નોકરી જોઈએ છે, તૈયારી ચાલુ કરી દો, તો ભરતી ક્યાં? હવે અત્યારે 6ઠો મહિનો માની લો કે ચાલે, 7, 8, 9 એવું બન્યું કે 9મા મહિનામાં જાહેરાત આવી ગઈ કે ગુજરાત પોલીસમાં 12,000 લોકોની ભરતી થાય. 10મા મહિનામાં ફોર્મ ભરાય, 11મા 12મા મહિનામાં પહેલા મહિનામાં દોડ ચાલુ થઈ જાય. અત્યારે ન માને, પછી 9મો મહિનો આપણે કહીએ ને કે હવે આવી ગઈ ભરતી, તો હજી તો પેલા દોડ છે, પેલા શું છે દોડ છે, એ પતાવું પછી જાન્યુઆરીમાં દોડ પતી જાય, પછી એ બિસ્તરા પોટલ લઈને આવે 2, 3, 4, 5 4 મહિના 24 કલાકમાંથી 18 કલાક મહેનત કરે, પણ અમે એક કાંઈ ભેગું ન થાય. તો શું કે પહેલાં કીધું હોત તો વ્યવસ્થિત મહેનત ન થાય. તો અત્યારે હું કહું છું, તમારે ખબર જ છે કે તમારે નોકરીએ લાગવાનું જ છે, તૈયારી કરવાની જ છે, તો શું કરવા રાહ જોવો છો? પછી જે 4 મહિના કરવાનું છે એના માટે અત્યારે તમને 8 મહિના મળ્યા છે, એ વ્યવસ્થિત ઉપયોગ કરો. જ્યારે ભરતી આવે ત્યાં સુધીમાં તમે રેડી હોવા જોઈએ. અત્યારથી તૈયારી ચાલુ કરી દો, 3 મહિના વ્યવસ્થિત મહેનત કરો, તમે આરામથી 30%થી વધારે કોર્સ પૂરો કરી નાખો. ફરી રનિંગ આવે ત્યાં સુધીમાં બીજું 30% કોર્સ પૂરું કરી નાખો. ફરી સમય મળે ત્યારે બીજું 40% કોર્સ પૂરું કરી નાખો. તો પરીક્ષા પહેલા 100% કોર્સ પૂરો થાય, તમને પરીક્ષા આપવાની મજા આવે, તમે તૈયારી સાથે પરીક્ષા આપો, તમે સફળ થાવ. પણ નથી, લોકોના મનમાં એક જ વસ્તુ હોય છે, ભરતી આવે પછી